ગામની હદમાં પોંડેસના પરિવહન વચ્ચે ટ્રાફિકની સમસ્યા, રસ્તાની બદહાલીથી ગ્રામજનો પરેશાન। પોંડેસના પરિવહનથી સર્જાતી મુશ્કેલી દૂર કરવા ટ્રકોની સંખ્યા ઘટાડવાનો નિર્ણય। સોનગઢ પંથકના વાગદા, ઘોડા જૂથ સહિત આસપાસના 10થી વધુ ગ્રામ લોકોને GSECL તથા થર્મલ પાવર સ્ટેશન વિસ્તારમાં પોંડેસના પરિવહન કારણે સર્જાતી ટ્રાફિક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે। ખાસ કરી સવારના સમયે ભારે વાહનોની અવરજવર વધતા સ્થાનિક વાહન ચાલકો, વિદ્યાર્થીઓ અને નોકરિયાતોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। સ્થાનિક ગ્રામજનોને સરપંચો દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે વહેલી સવારથી જ મુખ્ય માર્ગ પર ભારે વાહનોની લાંબી કતારો જોવા મળે છે, જે કારણે સામાન્ય વાહન વ્યવહાર પ્રભાવિત થવાની સાથે અકસ્માતની શક્યતા પણ વધી રહી છે। માર્ગ પર કરવામાં આવેલી ટ્રાફિક વ્યવસ્થા અને બેરિકેડિંગને કારણે પણ વાહન ચાલકોને મુશ્કેલી પડતી હોવાની રજૂઆતો કરવામાં આવી છે। સ્થાનિક સરપંચો જેસનીબેન ગામિત અને દિનેશભાઈ ગામિત દ્વારા સમગ્ર મામલે સંબંધિત અધિકારીઓ સમક્ષ વારંવાર રજૂઆત કરવામાં આવી હોવાનું જણાવાયું છે। ગ્રામજનોની માંગ છે કે સ્થાનિક લોકોની અવરજવરને ધ્યાને રાખી ટ્રાફિક વ્યવસ્થાનું યોગ્ય આયોજન કરવામાં આવે અને ભારે વાહનોના કારણે સર્જાતી સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવે। મળતી માહિતી મુજબ ટ્રાફિક સમસ્યાના નિરાકરણ માટે હવે એસ લિફ્ટના સંચાલકો તથા સંબંધિત સમિતિના સભ્ય સાથે ખાસ બેઠક યોજવામાં આવનાર છે। બેઠકમાં પોંડેસના પરિવહન માટે આવતા ટ્રકોની સંખ્યામાં નિયંત્રિત કરવા અંગે મહત્વનો નિર્ણય લેવામાં આવશે। હાલમાં દરરોજ અંદાજે 250 થી 300 જેટલા ટ્રકોની અવરજવર થતી હોવાનું જણાવાયું છે। ટ્રકોની સંખ્યામાં ઘટાડો કરવામાં આવે અને ટ્રાફિક વ્યવસ્થાનું યોગ્ય અમલીકરણ થાય તો આસપાસના ગામોના લોકો, ટુ વ્હીલર ચાલકો તથા રાહદારીઓને મોટી રાહત મળી શકે છે। હવે બેઠકમાં લેવાતા નિર્ણયનો કડક અમલ થાય અને સ્થાનિક લોકોની સમસ્યાનું કાયમી નિરાકરણ આવે છે કે નહીં તેના પર સૌની નજર રહેશે। રિપોર્ટર ભીખાભાઈ સિપાઈ, MD ન્યૂઝ, પાલનપુર, બનાસકાંઠા।